હેલો દોસ્તો, કેમ છો બધા? આજે મેં ટિફિનમાં ભરવા પરવળની સબ્જી બનાવી છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે અહીંયા 500 ગ્રામ જેટલા પરવળ લીધા છે. એને મેં ધોઈ અને એકદમ કોરા કરી લીધા છે. હવે આપણે ઉપરનો ડીટીયાનો ભાગ કાઢી લઈશું અને છાલ ઉતારી દઈશું. આ રીતે આપણે બધા જ પરવળને છાલ ઉતારી લીધી છે. હવે આપણે એક કાપો મૂકી અને વચ્ચેનો ગર કાઢી લઈશું. વચ્ચેનો જે ગર આવે એ અને છાલ એ બંનેનો આપણે મસાલામાં ઉપયોગ કરીશું, જેનાથી શાક બહુ જ સરસ અને ટેસ્ટી બને છે. આપણા બધા જ પરવળને આ રીતે આપણે કટ કરી અને ગર કાઢી લીધો છે. હવે આપણે સ્ટફિંગ રેડી કરી લઈએ. એના માટે 2 ટેબલસ્પૂન જેટલા સિંગદાણા મેં શેકી લીધા છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને 2 ચમચી જેટલા આપણે તલ એડ કરી લઈએ. આપણું પેન ગરમ હોય એમાં જ આપણા તલ પણ શેકાઈ જશે. અને હવે આપણે 1 ચમચી જેટલી વરિયાળી પણ એમાં એડ કરી લઈએ. હવે આપણે મિશ્રણને ઠંડુ કરી લઈશું. મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે આપણે મિક્સર જારમાં એને એડ કરી અને સરસ દરદરું પીસી લઈશું. આપણે સિંગદાણા, તલ અને વરિયાળીને સરસ પીસી લીધું છે. હવે આપણે છાલ અને ગરની પણ પેસ્ટ બનાવી લઈશું. એમાં આપણે 2 ચમચી જેટલું પાણી એડ કરીશું, જેથી પેસ્ટ સરસ બની જાય. હવે આપણે 1 ટમેટાની પ્યુરી બનાવી લઈએ. હવે આપણે મસાલાનો વઘાર કરીશું. એના માટે આપણે એક પેનમાં 2 થી 3 ચમચી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે જીરું અને હિંગનો વઘાર કરીશું. અને આપણે ટમેટો પ્યુરીને એડ કરી દઈએ. ટમેટાનું પાણી એકદમ બળી જાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દઈશું. આપણે હવે આ રીતે તેલ છૂટું પડી ગયું છે તો આપણે જે ગર અને છાલની પેસ્ટ બનાવી છે એ પણ એડ કરી લઈએ અને 2 થી 3 મિનિટ માટે એને આપણે કૂક કરી લઈશું. હવે આપણું તેલ એકદમ છૂટું પડવા લાગ્યું છે. હવે આપણે સિંગદાણા, તલ અને વરિયાળીનો ભૂકો એડ કરી દઈએ. હવે આપણે મસાલા કરી લઈએ. એના માટે આપણે ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, નાળિયેરનું બૂરું, સ્વાદ પ્રમાણે મીઠું, થોડી ખાંડ, આદુ મરચાં લસણની પેસ્ટ, આ બધું જ આપણે એડ કરી દઈએ અને બરાબર મિક્સ કરી લઈએ. અને 1 થી 2 મિનિટ માટે આપણે એને સાતળી લઈશું. આપણે આ શાકમાં એક પણ ગરમ મસાલાનો ઉપયોગ નથી કર્યો, છતાં પણ આપણું શાક બહુ જ ટેસ્ટી બને છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. આપણું સ્ટફિંગ એકદમ રેડી છે. હવે આપણે એમાં લીલા ધાણા એડ કરી દઈએ. હવે આપણે બધા જ પરવળમાં મસાલો આ રીતે ભરી લઈએ. આપણા પરવળ બધા ભરાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે એને વઘાર કરી લઈએ. એના માટે આપણે કુકરમાં 2 થી 3 ચમચા જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે રાઈ અને જીરું, હિંગ અને હળદરથી આપણે વઘાર કરીશું. અને આપણા પરવળ પણ એડ કરી દઈએ અને 1 મિનિટ માટે આપણે એને તેલમાં સતળાવા દઈશું. અહીંયા મેં 1 નંગ બટાકું લીધું છે, જે ઓપ્શનલ છે. હવે બરાબર મિક્સ કરી લઈએ.
હવે આપણે જે મસાલો વધ્યો છે એ પણ એડ કરી દઈએ અને 1 મિનિટ માટે એને પણ સતળાવા દઈશું. હવે આપણે એમાં 1 કપ જેટલું પાણી એડ કરી અને 2 વિસલ વગાડી લઈશું. હવે આપણે ચેક કરી લઈએ, આપણું શાક એકદમ સરસ રેડી છે. આપણે સર્વ કરી લઈએ. હવે આપણે લીલા ધાણાથી એને ગાર્નિશ કરી લઈએ. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.